નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. શિક્ષકોની ભરતી જે ધોરણ 1 થી 5ની અંદર, ધોરણ 6 થી 8ની અંદર અને ધોરણ 9 થી 12ની અંદર ચાલી રહી છે, જેની અંદર કુલ 24,700 જેટલા કાયમી શિક્ષકોની જે છે એ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તો એના રિલેટેડ એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. સાથે સાથે એક ખરાબ સમાચાર છે, એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો, શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર. ધોરણ 1 થી 12ની અંદર વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની આ કાયમી ભરતી ચાલી રહી છે. એના રિલેટેડ એક સારા સમાચાર અને એક ખરાબ સમાચાર. તો વિદ્યા સહાયક ભરતી અંગે ખરાબ સમાચાર છે, જ્યારે શિક્ષણ સહાયક ભરતી અંગે સારા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો, સૌપ્રથમ જે છે એ આ અખબારી યાદી સભ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગર અખબારી યાદીમાં જણાવે છે કે ધોરણ 1 થી 5ની અંદર જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી હતી, એની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ઉમેદવારોની અંદર છેલ્લા ખાનાની અંદર માત્ર રિઝલ્ટ જે છે એ લખેલો છે. તો ઘણા બધા ઉમેદવારો જે છે એ ટકાવારી કાઢવાની અંદર ભૂલ કરેલી છે. પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષના માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટની અંદર ફેરફાર થતાં અસંતોષ થવાની લાગણી થાય છે. એટલે કોઈપણ પ્રકારના ઉમેદવારોને અન્યાય ના થાય, તો એના માટે 22/5/2025 થી 31/5/2025 સુધીમાં જે પણ જિલ્લા પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી હતી, એને જે છે એ રદ કરવામાં આવે છે. તો વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની અંદર 22/5/2025 થી 31/5/2025 સુધીમાં જે પણ જિલ્લા પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી હતી, હવે જે છે એને રદ કરી દેવામાં આવી છે અને નવી મેરિટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે. સાથે સાથે આનો જે નવો કાર્યક્રમ છે એ લખ્યું છે એ પ્રમાણે મુજબ માર્કશીટની ત્રીજા વર્ષના ગુણના આધારે જ મેરિટની ગણતરી લઈ નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ ધરવાનો નિર્ણય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગરની 31/5/2025ની બેઠકની અંદર લેવામાં આવેલ છે. ટૂંક સમયમાં નવી ભરતીની અપડેટ જે છે એ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. તો આ પ્રમાણે ધોરણ 1 થી 5ની અંદર જે પણ જિલ્લા પસંદગીની પ્રક્રિયા 22/5/2025 થી 31/5/2025 દરમિયાન યોજવામાં આવી હતી, એને જે છે એ સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે. આ એક પ્રમાણે ખરાબ સમાચાર કહી શકાય, પરંતુ કોઈ લાયક ઉમેદવાર ના રહી જાય તો એના માટે આ જે છે એ સારા સમાચાર પણ આપણે કહી શકીએ. એના પછી તમે અહીં આગળ જોઈ લો, શિક્ષણ સહાયક ભરતી અંગે ખૂબ જ સારા સમાચાર જે છે એ છે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા કરાશે. તો પહેલાં ગુજરાત રાજ્યની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં શિક્ષકોની ભરતી પર જે છે એ રોક મૂકી દેવામાં આવી હતી, પરંતુ શિક્ષણ મંત્રી દ્વારા જ જે છે એ તમામ અધિકારીઓને ખખડાવવામાં આવ્યા અને એમણે કહ્યું કે નિમણૂક પત્ર આપવા માટે જે છે એ આચારસંહિતા લાગુ પડે છે, ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં નહીં. તો એના કારણે જે છે એ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા જે છે એ એને ચાલુ રાખવામાં આવશે. ભરતી કમિટીએ રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરી હતી અને એના પછી જે છે એ મંજૂરી મળી ગઈ છે. અહીંયા જોઈ શકો છો, રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2024માં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 24,700 કાયમી શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કર્યા બાદ તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં રાજ્યના શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દીધી હતી. જોકે આ પછી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોએ ભરતી સમિતિ સાથે બેઠક કરી સ્કૂલ ઓફ કમિશનર પીઆર રાણાને તાત્કાલિક રસ્તો કાઢવાનું કહેતા ભરતી સમિતિના સભ્યો રાજ્ય ચૂંટણી પંચને રૂબરૂમાં મળ્યા હતા, જેના પરિણામે આગામી સપ્તાહથી ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ થશે એવું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જે છે એ જણાવી દીધું છે. તો ધોરણ 9 થી 12ની અંદર જે શિક્ષણ સહાયકની ભરતી ચાલી રહી છે, એ ભરતી પ્રક્રિયા ગ્રામ પંચાયતની ચૂંટણીને કારણે અટકી પડી હતી. એ ભરતી પ્રક્રિયા જે છે એ હવે ફરીથી શરૂ કરી દેવામાં આવશે. શિક્ષણ મંત્રી દ્વારા જે છે એ એક અઠવાડિયાની અંદર જ આ ભરતી જે છે એ ફરીથી ચાલુ કરી દેવામાં આવશે એવા નિર્દેશ જે છે એ આપી દેવામાં આવે છે. પહેલાં ચૂંટણીના કારણે જે છે એ આ ભરતી પ્રક્રિયા ખોરંભે ચડી જાય એવું લાગતું હતું, પરંતુ હવે જે છે એ ફરીથી એકાદ અઠવાડિયાની અંદર ધોરણ 9 થી 12ની અંદર જે છે એ જિલ્લા પસંદગી, શાળા પસંદગી, ફાઇનલ મેરિટ લિસ્ટની જે પણ પ્રક્રિયા છે એ ફરીથી જે છે એ શરૂ કરી દેવામાં આવશે. તો આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય. અહીંયા બે સમાચાર પહેલાં હતા કે વિદ્યા સહાયક ધોરણ 1 થી 5ની અંદર જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી હતી અને રદ કરી દેવામાં આવી છે, પરંતુ જે ધોરણ 9 થી 12ની અંદર શિક્ષણ સહાયકની ભરતી થઈ રહી છે, એની અંદર જે છે એ પ્રક્રિયા જે છે એ એકાદ અઠવાડિયાની અંદર ફરીથી જે છે એ શરૂ કરી દેવામાં આવશે. અને અહીંયા આગળ લખ્યું છે પ્રમાણે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા રદ. મેરિટ ગણતરીમાં ભૂલ હોવાના કારણે આ પગલું જે છે લેવામાં આવ્યું છે. નવેસરથી પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે. નવેસરથી મેરિટ બહાર પાડવામાં આવશે કે નહીં, એના રિલેટેડ કોઈ પણ ઓફિશિયલ અપડેટ હજુ સુધી આપવામાં આવી નથી. બની શકે છે કે ઉમેદવાર એમના માર્ક સુધારે તો ફરીથી નવું મેરિટ લિસ્ટ અને ફરીથી પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ જે છે એ શરૂ કરવામાં આવે. તો અહીંયા આ જે છે એ તમામ સમાચાર અહીંયા આની અંદર આપેલા જ છે. અને અહીંયા પણ લખ્યું છે એ પ્રમાણે મેરિટની ગણતરીમાં ભૂલ થતાં
શિક્ષકોની ભરતી પ્રક્રિયા રદ. ખુદ સરકારે ભૂલ સ્વીકારી ભરતી પ્રક્રિયા રદ કરી. પરંતુ મેઇન પ્રશ્ન એ છે કે જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરતા હતા, ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરતા હતા, ત્યારે જે છે એ અમને આ માર્ક્સ કેમ ના દેખાયા? જ્યારે હવે છે એક શાળાઓ ઉઘડવાની તૈયારીમાં છે ત્યારે જે છે એ આ ભરતી પ્રક્રિયા જે છે એ રદ કરવામાં આવી છે. તો એ ખૂબ જ જે છે એ ખરાબ બાબત કહી શકાય. જિલ્લા પસંદગી વખતે શિક્ષણ વિભાગને ભૂલ દેખાઈ. હવે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવશે કોણ? કારણ કે થોડા દિવસોની અંદર જે છે એ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને શિક્ષણ મંત્રી દ્વારા પહેલાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે શાળાઓ ઉઘડે એ પહેલાં જે છે એ શિક્ષકોની તમામ ભરતી જે છે એ પૂરી કરી દેવામાં આવશે. પરંતુ શાળા પ્રવેશોનો કાર્યક્રમ છે એ પણ જાહેર થઈ ગયો છે. સાથે સાથે શાળા ઉઘડવાની તારીખો પણ આવી ગઈ છે. છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનું પગલું જે છે એ આ શિક્ષકોની ભરતી પૂરી કરવા માટે લેવામાં આવેલું નથી. અહીંયા 40,000 શિક્ષકોની ઘટ છે, એના સામે 21,700 શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવેલી છે. એની અંદર પણ ભરતી પ્રક્રિયા જે છે એ હવે ગોટાળે ચડી ગઈ છે. કારણ કે હવે ફરીથી બની શકે છે કે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ આવે, સાથે સાથે પુનઃ જિલ્લા પસંદગી તો આપણે કરવાની જ છે. તો એના કારણે જે છે એ આ ભરતી પ્રક્રિયા હજુ 2-3 મહિના લંબાઈ જાય એવી જે છે એ પૂરેપૂરી શક્યતા છે. અહીંયા આગળ તમે જોઈ લો, બીજા એક સમાચાર આવ્યા હતા. ધોરણ 1 થી 5 માટે વિદ્યા સહાયક ભરતી પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય. ટૂંક સમયમાં વેબસાઇટ પર સમયપત્ર મૂકવામાં આવશે. નવેસરથી જિલ્લા પસંદગીનું નવું સમયપત્રક જે છે એ મૂકવામાં આવશે. એ પ્રમાણે તમારે જે છે એ ફરીથી જિલ્લા પસંદગી જે છે એ કરવાની રહેશે. અને અહીંયા મેઇન વાત બીજા સમાચાર હતા. મેરિટમાં ફેરફાર મુદ્દે વિદ્યા સહાયકની જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે છે એ પહેલા, બીજા અને ત્રીજા વર્ષના માર્ક્સ ગણીને વિદ્યાર્થીઓ જે છે એ આ ભરતીની અંદર ફોર્મ ભરેલું હતું. એના કારણે જે છે એ આ સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે. અને એના પછી એક બીજા સમાચાર જે મેઇન છે, ધોરણ 6 થી 8ના જે છે એ વિદ્યા સહાયક ભરતી અંતર્ગત 5 જૂનથી શરૂ થનારી જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ ઓલરેડી સ્થગિત કરી દેવામાં આવી છે. ધોરણ 1 થી 5ની અંદર જે છે એ જિલ્લા પસંદગી કરવામાં આવેલી છે, એને રદ કરી દેવામાં આવી છે. અને ધોરણ 6 થી 8ની અંદર જે જિલ્લા પસંદગી શરૂ થનાર હતી એને પણ જે છે એ ઓલરેડી રદ કરી દેવામાં આવેલી છે. આ સમાચાર આપણે કાલે જોયા હતા. એનું મેઇન રીઝન એ હતું કે ઘણા બધા ઉમેદવારોએ કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ નોકરી સાથે સાથે રેગ્યુલર ડિગ્રી કરી હોવાનો જે છે એ ઘસપોટ થયેલો હતો. એની અંદર બની શકતું હતું કે ઘણા બધા ઉમેદવારો છે એમના સાથે અન્યાય થાય. તો એ ના થાય એના માટે ધોરણ 6 થી 8ની જે જિલ્લા પસંદગી 5 જૂનથી શરૂ થવાની હતી, એનું ફાઇનલ મેરિટ લિસ્ટ તમામ પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ હતી. તો એ પણ જે છે એ સ્થગિત કરવામાં આવી છે. હવે એની અંદર પણ આ જ નિયમ લાગુ પડશે જે ધોરણ 1 થી 5ની અંદર થયો છે. એની અંદર પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કારણે જે છે એ વિલંબ થશે. એની અંદર પણ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ અને નવી જિલ્લા પસંદગીની તારીખો જે છે એ જાહેર કરવામાં આવી શકે છે. તો ઇન શોર્ટ અત્યારની અપડેટ એ છે, જો ચાલુ ભરતીની અંદર કેટલાક કે ચાલુ નોકરીની અંદર રેગ્યુલર અભ્યાસ કર્યું હતું, એના કારણે જે છે એ ધોરણ 6 થી 8ની જિલ્લા પસંદગી જે છે એ સ્થગિત કરવામાં આવી હતી. તો અત્યારની શિક્ષક ભરતીની સ્થિતિ શું છે? ધોરણ 9 થી 12ની આપણે વાત કરીએ તો અત્યારે ભરતી પ્રક્રિયા સ્થગિત છે. પરંતુ શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે એમ પ્રમાણે એકાદ અઠવાડિયાની અંદર આ ભરતી પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવશે. એના પર ચૂંટણીની કોઈ પણ પ્રકારની અસર જે છે એ પડશે નહીં. વાત કરીએ ધોરણ 1 થી 5ની અંદર, તો ધોરણ 1 થી 5ની અંદર જે પણ 22 તારીખથી 31 તારીખ દરમિયાન જિલ્લા પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી હતી, એ તમામ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ રદ કરી દેવામાં આવી છે. હવે બની શકે છે કે ફરીથી નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે અને ફરીથી જિલ્લા પસંદગીનો નવો કાર્યક્રમ જે છે એ જાહેર કરવામાં આવશે. વાત કરીએ ધોરણ 6 થી 8ની અંદર, તો ધોરણ 6 થી 8ની અંદર જે છે એ 5 જૂનથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થવાની હતી. પરંતુ એની અંદર ઘણા બધા ઉમેદવારો જે છે એ ચાલુ નોકરી રેગ્યુલર અભ્યાસ કરવાનું દર્શાવવાનું, એના કારણે જે છે એ 5 જૂનવાળી તો સ્થગિત જ હતી. પરંતુ એના સાથે સાથે જે આ નવું સ્નાતકના માર્ક્સના આવે છે એના કારણે જે છે એ ફરીથી આ ભરતી પ્રક્રિયા પણ થોડો વિલંબ થાય એવી શક્યતા છે. તો ઇન શોર્ટ ધોરણ 9 થી 12ની જે છે એ શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગળ વધે એ સારા સમાચાર છે. પરંતુ ધોરણ 1 થી 8ની અંદર શિક્ષકોની જે આ કાયમી ભરતી થવા જઈ રહી છે એ ટલ્લે ચડી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે શિક્ષકોની ભરતી અંગે જે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.